સુરતમાં શાસનનો શંખનાદ સંસ્થા દ્વારા એક દિવસીય કાર્નિવલ ધમાકાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 40 પ્રકારના અલગ અલગ સ્ટોલ શ્રાવિકા બહેનો દ્વારા લગાવવામાં આવ્યા હતા અને સવારથી મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા અને જોવા માટે ઉમટી પડ્યા હતા. સુરતમાં શાસનનો શંખનાદ સંસ્થા દ્વારા એક દિવસીય કાર્નિવલ ધમાકાનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજન શહેરના અડાજણ વિસ્તારમાં આવેલ જૈનવાડી ખાતે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રાવિકા બહેનોએ અલગ અલગ સ્ટોલ મૂક્યા હતા અને સવારથી મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા અને જોવા માટે ઉમટી પડ્યા હતા. તેમાં વિવિધ પ્રકારના સ્ટોલ જેવા કે ઉપકરણ, ફરસાણ, સાડી વગેરે સહિત કુલ 40 સ્ટોલ મૂકવામાં આવ્યા હતા. કાર્નિવલ ધમાકાને જૈન સમાજ અગ્રણી અજીત મહેતા, નગર સેવિકા કૈલાસ સોલંકી તેમજ ભાજપ નેતા નીરવ શાહ સહિત લોકોની ઉપસ્થિતિમાં ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. મારું નામ અલ્પાબેન સંઘવી છે. 2018ની સાલમાં ચેતનાબેનને મળી અમે બંને મળીને શાસનનો શંખનાદની સ્થાપના કરી અને એ પછી અમે આગળ વધીને એક આ નવું ઉપાર્જન કરવાનું એક અમે ઉમંગ ભર્યું. એક નવું અમે કરીએ કે નવી દિશા મળે. નારી શક્તિ ઘરે બેસીને કંઈ 4 દિવાલમાં નહીં પણ બહાર નીકળીને એક સંઘર્ષ કરીને પોતાના પરિવારનું અને બધા ફેમિલીનું ખરેખર એવું કામ કરી શકે છે. એના માટે ખાસ એક્ઝિબિશનને નવું નામ આપ્યું છે કાર્નિવલ ધમાકા. આ બહેનો માટે એટલા માટે કે બધી જગ્યાએ બહેનોને પ્લેટફોર્મ નથી આપતા, પણ ખાસ બહેનોને આ એક નવું પ્લેટફોર્મ આપવા માટે અમે એક આ કાર્નિવલ ધમાકા એક્ઝિબિશન ગોઠવ્યું છે. 42 ઉપર સ્ટોલ છે. કેટલા સમયથી કેટલા સમય સુધી આ ચાલવાનું? અમે અહીંયા 11 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી. અત્યારે કેવા પ્રકારનો પ્રતિસાદ મળી રહ્યો છે? લોકો કઈ રીતે? ખૂબ જ બધાને ઉમંગ, ઉત્સાહ, એક્સાઇટમેન્ટ છે કે એકદમ સરસ જશે. નેક્સ્ટ ટાઈમ અમને ક્યારે કરવાનું છે એ ડેટ આપી દેજો. મારું નામ ચેતનાબેન શાહ છે. ચેતનાબેન, કયા મહિલા મંડળ સાથે જોડાયેલા છો? અમારું શાસનનો શંખનાદ એવું મહિલા મંડળ છે કે સાથ, સહકાર, સમર્પણ અને સંગઠન બધી બહેનોના ખૂબ સાથ અને સહકારથી ચાલી રહ્યું છે. કેટલા વર્ષ પહેલાં આની સ્થાપના થઈ હતી અને આજે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો? એને 3-4 વર્ષ થયા છે, પણ અમે બહુ બધા કાર્યક્રમો કરતા હોઈએ છીએ અને આજે અમારી સાથે અહીંયા ભાજપના કોર્પોરેટર કૈલાસબેન અને સુકન રેસિડેન્સીના ટ્રસ્ટી અજીતભાઈ શાહ ખાસ અમને એન્કરેજ કરવા પધારેલા છે. બધી બહેનોના ઉત્સાહ વધે તે માટે આવેલા છે. જે બહેનો ઘરેથી બિઝનેસ કરે છે, ઓનલાઈન કરે છે, એ લોકોને અહીંયા કોન્ટેક્ટ વધે. અને બીજી બાજુ અમારું ચોમાસું નજીક આવી રહ્યું છે, તો ચોમાસા દરમિયાન બધી બહેનો એક જ જગ્યાએથી શોપિંગ કરે એ માટે આ કાર્યક્રમ કરેલો છે. કેટલા સ્ટોલો રાખેલા છે અને શું આખું આયોજન? લગભગ 40 થી 45 સ્ટોલ છે. કયા કયા પ્રકારના વસ્તુઓ અહીંયા વેચાણ થાય? દરેક વેરાયટીઝ છે, જેમ કે ધાર્મિક વધારે છે, બટવા છે, પૂજાની જોડી છે, સુકવણી છે, નાસ્તા છે, બહુ બધી વેરાયટીઝ છે. કૈલાસબેન સોલંકી, વોર્ડ નંબર 22ની કોર્પોરેટર છું. બેન, અત્યારે કયા કાર્યક્રમમાં ઉપસ્થિત છો અને કેવું લાગી રહ્યું? આ શાસનનો શંખનાદ એટલો બધો સરસ કાર્યક્રમ છે ને, મહિલાઓને શક્તિવર્ધક કાર્યક્રમ છે આ. અને મને તો એવું થાય છે કે દરેક મહિલાઓએ આ કાર્યક્રમમાં જોડાવવું જોઈએ. આવા એક્ઝિબિશનો થકી આપણે સમાજમાં એક સારો સંદેશ આપી શકીએ છીએ. આવા એક્ઝિબિશનો થકી સમાજની બહેનોને નહીં પણ દરેક સમાજની બહેનોએ કંઈક શીખવાનું મળે છે કે બહેનો ઘરમાં રહીને જે ધંધો કરી શકે છે એ બહેનોને બહાર નાનું માર્કેટ મળે છે અને એનો ઉત્સાહ વધે છે. એ પોતે એક આર્થિક ઉપાર્જનની વસ્તુઓ વેચીને આર્થિક સદ્ધરતા મેળવી શકે છે. એટલે હું તો કહું છું ને કે આવા પ્રોગ્રામોમાં દરેક સમાજે પણ જોડાવવું જોઈએ. એક્ઝિબિશનમાં મોટાભાગે મહિલાઓ છે કે શું લાગે છે? આ એક્ઝિબિશન મહિલાઓ માટેનું જ છે. હું તો એમ કહીશ તમને, કહ્યું ને કે ઘરમાં બેઠેલી મહિલા જે ધંધો કરી નથી શકતી એ બહેનોને બહાર આવે સમાજની બહેનો, જે અગ્રણી બહેનો છે, એઓ માર્કેટ આપે છે અને માર્કેટ થકી બહેનો પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે અને પોતાને પણ સદ્ધરતા આપે છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.